સુરત રેલવે એલસીબી પોલીસની ટીમના આધારે સુરત ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર 3 લૂંટારાઓને ઝડપી પાડ્યા। સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં મુસાફર સાથે લૂંટની ઘટનાને લઈ રેલવે પોલીસને મોટી સફળતા મળી છે। રેલવે એલસીબી પીઆઈ ટીવી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈઆરએ જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને મેહુલભાઈને મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ સુરતે લૂંટ કરનાર 3 લૂંટારા સદ્દામ ઉર્ફે મોલાના, અરબાઝ ઉર્ફે ચીકટ અને અલ્ફાઝ ઉર્ફે શાહરૂખને ઝડપી પાડ્યા। રેલવે એલસીબી પોલીસે જણાવ્યું હતું, ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા એક મુસાફર પાસે 3 શખ્સે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી, સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી। ઘટના સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે બની હતી। ઘટના અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સચિન વિસ્તારમાંથી 3 આરોપીઓ સદ્દામ ઉર્ફે મૌલાના, અરબાઝ ઉર્ફે ચીકટ, અફઝલ ઉર્ફે શાહરૂખને ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા તેમણે આ લૂંટ ઉપરાંત સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલી અન્ય 3 ચોરીની ઘટનાની પણ કબૂલાત કરી હતી। હાલ રેલવે એલસીબી પોલીસે 3 લૂંટારાનો કબજો સુરત રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।